ત્યાંથી રીંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે. એ તમારો અવાજ નથી બનવાના, તમારા માટે નથી લડવાના. ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા છે. તમે જોયું હશે ચૈતરભાઈ વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ, ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે, યુવાનો માટે લડે, મહિલાઓ માટે લડે, ખેડૂતો માટે લડે, વિદ્યાર્થીઓ માટે લડે, આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે, વીજળી માટે લડે, સ્થાનિકોને રોજગાર માટે લડે. ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી. સાથીઓ, અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે. તમે જોયું હશે 2023 માં મારા પરિવાર, મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, અમને 9 જણને અમને જેલમાં નાખી દીધા. અને 2023 માં 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. અમને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, અમને હેરાન કરવામાં આવ્યા. હમણાં પણ તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, કોઈ મગજમારીની, કોઈ મારામારીની, છતાં ધારાસભ્ય તરીકે મને પકડી લીધો. પોલીસે ઘસડીને જીપમાં પૂરી દીધો. જીપમાં લઈ જઈને રાજપીપળા પૂર્યો. મારા ડોક્ટર સાહેબ, મારા દેવેન્દ્રભાઈ, મારા સ્નેહાલભાઈ બધા લોકો દોડી આવ્યા. એમણે કીધું ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે, ચૈતરભાઈનું જમવાનું લઈને આવ્યા છે. પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા, રાતે જમવાનું પણ નહીં આપવા દીધું. બીજા દિવસે મને રજૂ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા, મારા વકીલને પણ અંદર નહીં આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા. તમે જોયું હશે મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો. બરોડામાં જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા. હમણાં પણ ત્યાં જે સજા પામેલા હોય, ફાંસી વાળા હોય, ગોધરાકાંડ વાળા હોય, આતંકવાદીઓ હોય, બળાત્કારી હોય, એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો. એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું. નાના જેલની જમવાનું આવે ત્યારે જમવાનું પકડી લેવાનું, જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું, કોઈની મુલાકાત નહીં. મારા આગેવાનો મળવા આવે એમને મુલાકાત નહીં, મારા પરિવાર વાળા મળવા આવે એમને મુલાકાત નહીં, મારા વકીલ મળવા આવે એમને મુલાકાત નહીં. અને જેલોમાં પણ યાતનાઓ આપી, મને વેદનાઓ આપી, મારા કાર્યકરોને દુઃખ આપ્યું, મારા પરિવારને વેદના આપી, મને ડરાવ્યો, મને ધમકાવ્યો. મને કહેવામાં આવ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે, તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી, તમારે ખેડૂતો માટે બોલવાનું નથી, તમારે યુવાનો માટે બોલવાનું નથી. સાથીઓ, એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ પછી હું જેલમાંથી માંડ છૂટ્યો. અને એ લોકોને મેં કીધું, મારી માતા બહેનોના, મારા વડીલોના, મારા યુવાનોના આશીર્વાદ છે, ચૈતર વસાવાનું તમે કંઈ બગાડી નથી શકવાનું. ત્યારે આટલા માટે અમારે કહેવું પડે. અમને ખૂબ ડરાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે, એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો, સાનામાના બેસી રહેવ. શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે? અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે? અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે? અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ, શું અમારો ગુનો છે? અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ, અમારો ગુનો છે? અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ, એના માટે શું ગુનો છે? ત્યારે સાથીઓ, આ સરકારની નીતિઓ તમે જોઈ લો. તમારા આશીર્વાદથી હું 80 દિવસ બાદ માંડ છૂટીને બહાર આવ્યો. અને બહાર આવ્યો, મારા સ્નેહાલભાઈ, મારા દેવાભાઈ, મારા દયરામભાઈએ કીધું, ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ કરીને કરાવી લીધા છે, પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાની જનતાએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ડેડિયાપાડામાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, પણ આ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી. હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે. પણ એ લોકો કહેવા માંગે છે હું રાજપીપળા રહીને લોકોના કામ કરું, ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈને આદિવાસી વિસ્તારમાંથી કાઢી મૂકો, આ ભાઈને ગુજરાતની બહાર તડીપાર કરો. ત્યારે અહીંના ધારાસભ્ય, અમારા સાંસદ, એમના હરસંઘવી, એમના ભૂપેન્દ્ર પટેલને, એમની પોલીસને, એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો, પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે નથી કાઢી શકવાના. ત્યારે સાથીઓ અમે લડીએ છીએ, અમે કોઈના બાપથી ડરતા નથી, અમે હરસંઘવીની પોલીસથી ડરતા નથી, અને કહેવા માંગીએ છીએ અમારો પણ સમય આવશે, અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ વાળાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે. આ ભાજપની સરકાર અધિકારીઓના બળે રાજ કરે છે, પોલીસના બળે અમારા